તો આજે તો ઠેઠ આપણે સાંજે બ્લોગ ચાલુ કર્યો કેમ કે મારી તબિયત ઠીક નથી એટલે હું આજે કામ કરીને ઊંઘી ગઈ હતી. માનુને પણ થોડું ઠીક નહોતું. અત્યારે વાગવા છે 5 ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે ને અત્યારમાં તો બધું કામ ઓલમોસ્ટ પતી જ ગયું છે. તો હવે આપણે જઈએ બહાર સિજલ આગળ. ખાવા બની છે? અમને મૂકી હે એકલી મૂકી હે અને છોકરા રમી રહ્યા હે. બાબુ આબાજ જોજો બેટા. તો ગાઈસ બાબુ બેન તો રમે છે દવાખાના એટલે તાવ તો મળવા આયા તમુ બેન. તો ચાલો બાબુ બેન લેશે રમકડા. આપણે આવી ગયા જક્ષણી સ્વીટમાં અને બાબુ તો ખાવાનું હોતી રહી. લઈ લેજે લેવાનું વાઈફ. આસુ બિસ્કિટ લે. પાનમાં પૂંબળા હળાઈને બનાવવાનું ચાલુ કર્યું છે. રોટલી અને ચા. એક બાજુ મકી બેન બેઠા છે. પેલો ઊંઘી ગયો. આ બાજુ તો દવાનું કામકાજ ચાલુ હશે. નહીં બેટા ફટાફટ હાજર થઈ જાઓ. નહીં થવું? આજ તો તારી એ દવાઈ બાબુને ચેકઅપ કરાવવાનું હતું તો ચેકઅપ કરાવી લીધું. રિપોર્ટ નોર્મલ આવી ગયો. ફુવાઈ દવા પીવા જો ફુવાને આપી દે દવા. જા ડિપ્લીન આપી દો એક. બરાબર આપી દેશો ને બધી. મને દવા પીલાવો. તમે ચા એ કરી નાખો. ચા બનાવી દઉં હું. તો મળીએ તમને કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.